નમસ્કાર, હું છું અશિતી અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજનો એપિસોડ ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એવા લોકો વિશે જેમનો મોબાઈલ નંબરનો ટોટલ 3 આવે છે. વર્ષ 2026માં તમારા જીવનમાં શું લઈને આવશે? કિસ્મત, કરિયર, પૈસા, પ્રેમ, લગ્ન, પરિવાર અને આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ, આ તમામ પ્રશ્નોના જવાબ આજે ટેરો કાર્ડ આપશે. આ રીડિંગ કોઈ ભય પેદા કરવા માટે નહીં, પરંતુ તમને સાચો માર્ગ, યોગ્ય સમય અને સ્પષ્ટ દિશા બતાવવા માટે છે. આજના ટેરો કાર્ડ આપને એ જ બતાવશે. આજે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ માટે આપણી સાથે છે મિસ પુનીજી લુલા, જેઓ આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે. પુનીજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. એ પહેલા જ હું તમને કહેવા ઈચ્છું છું કે કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. તો પુનીજી, 2026માં નંબર 3 વાળાઓ માટે કિસ્મત કેટલી સાથ આપશે? 2026માં જે જાતકોનું મોબાઈલ નંબરના ટોટલ 3 આવે છે એ લોકો માટે કિસ્મત પૂરેપૂરી સાથ આપવા તૈયાર છે. બટ એક ખાસ સજેશન છે કે સાયલેન્ટ રહીને કામ કરો અને તમારી જે સક્સેસ છે એ ધમાલ કે શોર મચાવવી જોઈએ. તમે સ્ટાર્ટિંગથી શોર મચાવશો તો સક્સેસ નહીં મળે. આ વર્ષે કયો મહિનો સૌથી શુભ રહેશે? સૌથી શુભ માર્ચ મહિના પછીના બધા જ મહિના શુભ છે. 3 અંકવાળા જે મોબાઈલ નંબર છે એ લોકો માટે ત્રીજા મહિના પછીના બધા જ મહિના શુભ છે. કોઈ મોટો નિર્ણય લેવાનો સમય ક્યારે આવશે? મોટો નિર્ણય લેવાનો સમય ઓલરેડી આ વર્ષમાં સ્ટાર્ટ થઈ ગયો છે, કેમ કે સૂર્યનો વર્ષ છે 2026, એટલે જે કંઈ મોટા નિર્ણય લેવા હોય એ લઈ શકો છો. અને મોબાઈલ નંબરનું ટોટલ 3 ધરાવતા જાતકો જેમનું ગુરુ પ્રબળ હશે અને મોબાઈલ નંબરથી થતા દરેક કોલ એમના માટે પોઝિટિવ સાબિત થશે. 2026માં જીવનમાં નવો વળાંક આવશે કે નહીં? નવો વળાંક આવશે ને ઝડપથી આવશે. 2026માં ઇન્ટેન્સિટીનું કાર્ડ આવ્યું છે, એટલે જે કંઈ ન્યૂ ટ્વિસ્ટ આવશે એડવેન્ચરસ હશે ને ખૂબ જ ઝડપથી, અને તમને એવો જ મોટો એનું પરિણામ પણ મળશે. તો એ ધ્યાન રાખજો કે કંઈ પણ કરો એ પોઝિટિવ હોય ને બધાના હિતમાં હોય. કોઈના અહિતમાં થતા કાર્ય તમને મોટું નુકસાન આપી શકે છે. અધૂરા સપનાઓ પૂરા થવાના સંકેત છે? અધૂરા સપના પૂરા થવાના સંકેત પૂરેપૂરા છે. ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે ને જ્યાં પ્રભુની શક્તિના આશીર્વાદ જોડે હોય ત્યાં તમારા દરેક અધૂરા કાર્ય પૂરા થાય. અને આ વર્ષ પણ એટલો જ શુભ છે કેમ કે સૂર્યનો વર્ષ છે. નોકરી બદલવાની તક મળશે? નોકરી બદલવાની તક હમણાં ફર્સ્ટ 6 મંથ્સમાં નથી, નેક્સ્ટ 6 મંથ્સમાં ડેફિનેટલી રહેશે. એટલે જૂન પછીનો સમય એવો અનુકૂળ રહેશે કે નોકરી તમે આરામથી બદલી શકશો અને તમને તમારા અનુકૂળ નોકરી મળશે. પ્રમોશન કે નવી જવાબદારી મળશે? પ્રમોશન કે નવી જવાબદારી હાલ આ વર્ષે નથી દેખાઈ રહી. મળે તો પણ એટલી સેટિસ્ફેક્ટરી નહીં હોય કે તમને એકદમ મસ્ત ખુશી આપી જાય. પણ તમે થોડું રાહ જોશો ને ગો વિથ ધ ફ્લો, જેમ ચાલે છે એમ ચાલવા દેશો તો ડેફિનેટલી તમને એ વસ્તુ મેનિફેસ્ટ કરી શકશો ને ટૂંક જ સમયમાં પ્રમોશન કે નવી જવાબદારી મેળવી શકશો. શું તમારે પણ આવા પ્રશ્નો છે? જો હોય ને તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નનું અત્યારે જ હાલ જ નિરાકરણ લાવો. તો પુનીજી, બિઝનેસ શરૂ કરવા માટે 2026 યોગ્ય છે? ડેફિનેટલી 80% વધારે સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે યોગ્ય છે બિઝનેસ શરૂ કરવું. પણ એ બિઝનેસ ખાસ કરીને એ ધ્યાન રાખજો કે ટીચિંગ છે, કાઉન્સેલિંગ છે કે પબ્લિકને ટચ આવે એવું કંઈ પણ કાર્ય હોય તો એ તમે કરશો તો 3 ટોટલ જે મોબાઈલ નંબર ધરાવે છે એ લોકો માટે આ બિઝનેસ શુભ રહેશે. કામમાં અટકાવટ દૂર થશે? કામમાં અટકાવટ દૂર થશે, 60% દૂર થશે, 40% એઝ ઇટ ઇઝ રહેશે. પણ જે લોકોનું કામ છે કે તમારા કામમાં અડચણો પેદા કરવી, એ લોકો કંઈ એમનો સ્વભાવ બદલી નહીં નાખે. એટલે તમારે તમારા કાર્ય પર ને ધ્યેય પર ફોકસ કરવાનું છે. તમારું લક્ષ્ય ક્લિયર હશે તો કોઈ પણ પ્રકારની અડચણ કે માઇલસ્ટોન તમે આરામથી પાર કરી શકશો. જેનો મોબાઈલ નંબર ટોટલ 3 આવે છે એને વિદેશી તક મળશે? ફોરેન ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી મળશે, પણ એમાં ચેલેન્જીસ હશે અને ચેલેન્જીસ વગર કાંઈ પણ કાર્ય સક્સેસ ના થાય. એટલે ચેલેન્જીસથી ગભરાશો નહીં. જે કંઈ ચેલેન્જ આવે એને ડટકે સામનો કરશો તો ડેફિનેટલી તમારા માટે વિદેશી તક એક સફળ રીતે સાબિત થશે. 2026માં પૈસાની સ્થિતિ છે કેવી રહેશે?
2026માં જે આર્થિક સ્થિતિ છે એ બહુ જ સ્ટ્રોંગ દેખાય છે. શૂન્યમાંથી સર્જન એટલે તમારી પાસે હાલ જો કાંઈ નહીં હોય ને તો બી 2026ના અંત સુધીમાં તમે ઘણું બધું ભેગું કરી લીધું હશે અને એક સ્ટેબલ ઇન્કમ આવશે. એટલે વારે ઘડીએ ઇન્કમ આવે ને જતી રહે એવું નહીં. ખોટા ખર્ચા બંધ થશે કાં ઓછા થશે ને તમારી પાસે એક સારી સરસ સેવિંગ હશે હાથમાં 2026ના અંત સુધીમાં. અચાનક ધન લાભ થવાની શક્યતા છે. અચાનક ધન લાભ અનએક્સપેક્ટેડ ઇન્કમ ડેફિનેટલી છે. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે એટલે આ વર્ષ જેમ મેં કીધું સૂર્યનું છે તો તેજસ્વન ને બળવાન થઈને જે કંઈ એફર્ટ્સ નાખશો એમાં અચાનકથી તમને ડેફિનેટલી ધન લાભ થશે. રોકાણ કરવું યોગ્ય રહેશે. ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય છે પણ 3જા મહિના પછી, હમણાં નહીં. કોઈ પણ ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો તો માર્ચ સુધી ખમી જાઓ. ઉતાવળ ના કરશો. ઉતાવળ કરવાથી તમને નુકસાન આવી શકે. જૂના કર્જમાંથી મુક્તિ મળશે. જૂના કર્જમાંથી મુક્તિ મળવાના ચાન્સીસ 80% છે. મોમેન્ટ ટુ મોમેન્ટ ધીમે ધીમે તમે જૂના કર્જ કે ડેપ્સમાંથી બહાર આવી શકશો અને ભગવાન તમને એવી ઓપોર્ચ્યુનિટીઝ આપશે કે તમારી પાસે અર્નિંગ થાય અને તમે ધીમે ધીમે ડેપ્સને ક્લિયર કરી શકો. ખર્ચ પર કાબુ રહેશે કે નહીં. એક્સપેન્સીસ પર કાબુ આ એક તમારું માઇન્ડ ગેમ છે. પ્લેફુલનેસનું કાર્ડ આવ્યું છે એટલે ખર્ચ પર કાબુ કરવું અને કઈ રીતે કરવું એને તમે મેન્ટલી જો સ્ટ્રોંગ થઈ જાઓ ને વિલ પાવર તમારું સ્ટ્રોંગ રહે તો તમે ખર્ચ પર કાબુ ડેફિનેટલી કરી શકો છો. એટલે 3 નંબરવાળા જે જાતકો છે મોબાઈલ નંબરનું ટોટલ 3 ધરાવે છે એવા લોકોને ખાસ કરીને માઇન્ડને સ્ટ્રોંગ કરવાનું છે, પાવરફુલ કરવાનું છે જેથી ખોટા ખર્ચા ના થાય. સિંગલ લોકો માટે પ્રેમ આવશે. સિંગલ લોકો માટે પ્રેમ આવશે પણ કોન્શિયસલી એ લોકોએ ડિસિઝન લેવાનું છે. બહુ જ શાંતિથી ડિસિઝન લેવાનું છે. કોઈ ઉતાવળે હા નથી પાડી દેવાની જે કરીને તમારે આ જીવન પછતાવવું પડે. એટલે શાંતિથી ઓબ્ઝર્વ કરો, એનાલાઇઝ કરો, વ્યક્તિ સાથે સમય વિતાવો તો તમને ખ્યાલ આવશે એ પ્રેમ તમારા માટે છે કે નહીં. લગ્ન માટે 2026 શુભ છે. લગ્ન માટે 2026 અતિ શુભ છે અને એ લગ્ન શેરિંગનું કાર્ડ આવ્યું છે એટલે ખૂબ ધમાલ સાથે ફેમિલીના યુનિટી સાથે ને સૌમતી સાથે તમારું આ લગ્ન ધામધૂમથી ઉજવાશે. પહેલાથી ચાલી રહેલા સંબંધમાં સુધારો થશે. ડેફિનેટલી સુધારો થશે. પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે જે કંઈ સંબંધો પહેલાંથી ચાલી રહ્યા હતા અને વચ્ચે કંઈક કકરાટ કે ખટાશ આવી હતી હવે એ સંબંધ પાછું રીયુનિયન કે રીયુનાઇટ થવા જઈ રહ્યું છે. તો ડેફિનેટલી લોકો સામેથી પહેલ લેશે અને એ સંબંધમાં મીઠાશ વધશે. પ્રેમમાં ગેરસમજ દૂર થશે. પ્રેમમાં ગેરસમજ દૂર થશે. એબેન્ડન્સનું કાર્ડ છે એટલે કુબેર મહારાજ. તો જ્યાં પ્રેમમાં જે કંઈ ખટાશ કે ગેરસમજ આવી હોય અને ગાંઠ બંધાઈ ગઈ હોય તો એ ધીમે ધીમે સંધાશે. જે કંઈ છેડા છૂટા પડ્યા હોય એ પાછા જોડાશે અને પ્રેમ પાછો મીઠો બનશે. પરિવાર તરફથી સંબંધીને સપોર્ટ મળશે. પરિવાર તરફથી સંબંધીને સપોર્ટ ડેફિનેટલી મળશે અને ગો વિથ ધ ફ્લોનું કાર્ડ આવ્યું છે એટલે આમાં વધારે એફર્ટ્સ તમે નાખવા જશો તો ઈગો દેખાશે પણ જેમ ચાલે છે એમ ચાલવા દો અને બધા સાથે એક સમાન વ્યવહાર કરશો તો ઓટોમેટિકલી તમારી વાણી ચાતુર્યથી પરિવારમાં સંબંધ મીઠા બનશે. શું તમારે પણ આવા પ્રશ્નો છે? જો હોય ને તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નોનું અત્યારે જ નિવારણ લાવો. તો પુનીજી ત્યાર પછી પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે. પરિવાર સાથેના સંબંધો ડેફિનેટલી મજબૂત થશે. ધ લવર્સનું કાર્ડ આવ્યું છે એટલે ઓલરેડી યુનિવર્સમાં લખેલું છે કે આ વર્ષે તમારા પરિવાર તમારું સાથ આપવા તૈયાર છે અને તમને દરેક કાર્યમાં સપોર્ટ કરીને આગળ વધારવા તૈયાર છે. તો બસ તમારું વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ આ 5 વસ્તુ બેલેન્સમાં રાખજો. ઘરમાં શુભ સમાચાર આવશે. ઘરમાં શુભ સમાચાર આવશે. 70% ચાન્સીસ છે અને એવા શુભ સમાચાર આવશે જે ખાસા ટાઈમથી તમે મહેનત કરી રહ્યા હતા, કંઈક ડ્રીમ કરી રહ્યા હતા ને એ ડ્રીમ તમારું સાચું પડશે ને ઘરમાં બધાને ખુશી લઈ આવશે. કોઈ જૂનો વિવાદ સોલ્વ થશે. જૂનું વિવાદ સોલ્વ થશે ને બહુ મેચ્યોરિટી સાથે સોલ્વ થશે. તો જે કંઈ ડિસ્ટર્બન્સ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ બધા ક્લિયર થવાના ચાન્સીસ છે. માતા પિતા માટે આરોગ્ય ચિંતા રહેશે. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે એટલે યસ અચૂક થોડી ચિંતા તો રહેવાની કેમ કે માતા પિતા એક એવા દેવ સમાન છે કે પ્રભુ સમાન છે કે જેના વગર આ ઘરનું મેઇન પિલર કહી શકો ને પિલર વગર ઘર ઊભું ના થાય. તો માતા પિતાની આરોગ્યની ચિંતા ડેફિનેટલી રહેવાની છે 60%. બટ જો સ્ટાર્ટિંગથી જ કેર કરવામાં આવે અને એમને વર્કઆઉટને ડાયટ્સ પર ફોકસ કરવામાં આવે તો ડેફિનેટલી એમનું આરોગ્ય સુધરી શકે છે. આરોગ્ય માટે 2026 કેવો રહેશે?
આરોગ્ય માટે ઓવરઓલ 2026 90% પોઝિટિવ છે, પણ અલોનનેસનું કાર્ડ આવ્યું છે એટલે તમારું આરોગ્ય તમારા જ હાથમાં છે. કોઈના કહેવાથી કંઈક કરશો અને ક્યારે કરશો એ આજે નહીં થાય ને કાલે નહીં થાય, તો આજથી જ શરૂ કરો ને તમારું આરોગ્ય તમારે હાથમાં લઈને એને ઇમ્પ્રુવમેન્ટ તરફ લઈ જવાનું છે. કોઈ રોગ હોય એનાથી પીડિત થતા હોય એ સોલ્વ થશે? ડેફિનેટલી 80% ચાન્સીસ છે કે સોલ્વ થાય. તમારું હેલ્થ છે અપલિફ્ટ થાય, પોઝિટિવલી અપલિફ્ટ થાય અને ડેફિનેટલી વ્યક્તિ નિરોગી બની શકે છે. માનસિક તણાવ છે દૂર થશે? 110% દૂર થશે. ઇન્ટિગ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં પંચ મહાભૂત, પંચ તત્વ, 3 લોક અને શિવ અને શક્તિ સાથે હોય ત્યાં કોઈ પણ પ્રકારનું માનસિક સ્ટ્રેસ રહેતું નથી. આધ્યાત્મિક પ્રગતિ થશે? આધ્યાત્મિક પ્રગતિ ડેફિનેટલી થશે. એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે એટલે આપનું અસ્તિત્વની મહત્ત્વ તમે આ વર્ષે સમજી શકશો અને આધ્યાત્મિક પ્રગતિ એને જ કહેવાય કે જેના માટે જન્મ લીધું છે ને એ જન્મ સાર્થક કરીને તમે આ જીવનને અંત કરો તો આધ્યાત્મિક પ્રગતિ ત્યાં કહેવાય કે તમારું જીવન તમે સાચા માર્ગે લઈ ગયા અને એના માટે બધા જ સ્ટ્રેસથી દૂર રહો અને ફ્લુઇડ મેડિટેશન કે ઓમકારનું ચેન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. નેગેટિવ એનર્જીથી બચી શકશો? નેગેટિવ એનર્જીથી ડેફિનેટલી બચી શકાશે. વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં બધા જ પોઝિટિવ લોકોનું એસોસિએશન હોય ત્યાં નેગેટિવિટી દૂર દૂર સુધી તમારી પાસે આવવાનો પ્રયત્ન ના કરે, તો બધા જ એસોસિએશનને પોઝિટિવ રાખો. નંબર 3 વાળાઓ માટે કયો ટેરો સંદેશ ખાસ છે? ખાસ ટેરો સંદેશ છે ગ્રેટિટ્યુડ ઇઝ રિચીસ, એટલે જે આભાર વિધિ છે એ સૌથી મોટો ખજાનો છે. તો દિવસમાં થતી 10 સારી વસ્તુઓ તમે જ્યારે લખો છો દિવસ પત્તા રાત્રે દરરોજે તમારે એક ડાયરી બનાવવાની છે ને એમાં લખવાનું છે હું બ્રહ્માંડનું આભારી છું કેમ કે આજે દિવસમાં મેં આટલા કોલ્સ કર્યા, આટલા લોકો ખુશ થયા, સારું જમવાનું મને મળ્યું અથવા તો મેં સારા કાર્ય કર્યા, આટલું અર્નિંગ થયું અને છેલ્લે લખો થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. જે આ ગ્રેટિટ્યૂડ કરશો અને ડેલી રિપીટ થયા કરશે તો 21 ડેઝ પછી મિરેકલ થવાનું સ્ટાર્ટ થાય છે, પણ પ્રેક્ટિસ બંધ નથી કરવાની. શું તમારે પણ આવા પ્રશ્ન છે હોય ને તો જલ્દી તમારો ટાઈમ પણ આમાં વેડફાય છે, જલ્દી કોલ કરો અને તમારા પ્રશ્નનું અત્યારે જ નિવારણ લાવો. તો પુનીજી, ત્યાર પછી 2026માં સફળતા માટે કયો ઉપાય અપનાવવો જોઈએ? સફળતા માટે ખાસ ઉપાય એ અપનાવો કે પાસ્ટમાંથી બહાર આવી જાઓ. ભૂતકાળમાં રહેશો અને ભૂતકાળના વાવાઝોડામાં અંદર અટવાયા કરશો તો ન વર્તમાન ન ભવિષ્ય કંઈક તમે આગળ ના વધી શકો જીવનમાં. પણ જો ભૂતકાળથી બહાર આવી ગયા તો વર્તમાનમાં એન્જોય કરી શકશો અને ભવિષ્યનું વિચાર પણ કરી શકશો. 2026માં આત્મવિશ્વાસમાં કેટલો વધારો થશે? આત્મવિશ્વાસમાં ઓલમોસ્ટ 20%, અત્યારના પોઝિશનથી 20% વધારો થશે. પણ એક પરિસ્થિતિ એ ધ્યાન રાખવી કે કોઈ પણ ગુસ્સો હોય કે નેગેટિવિટી હોય એને લેટ ગો કરી દો. મનમાં આક્રોશ રાખશો તો તમારી પ્રગતિ અટકાશે. પોતાના છુપાયેલા ટેલેન્ટ બહાર આવશે? ડેફિનેટલી બહાર આવશે કેમ કે 3 નંબર વાળામાં એવું કરેજ છે કે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકે. તો જ્યાં કરેજ હોય ત્યાં છુપાયેલા ટેલેન્ટ ડેફિનેટલી નિખરીને બહાર આવે. લોકોમાં માન સન્માન વધશે? ચોક્કસથી વધશે. ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં તમે અંતર્મનનો અવાજ સાંભળવાનું સ્ટાર્ટ કરી દો ને લોકોની વાતોમાં આવવાનું બંધ કરી દો ત્યાં તમારું માન સન્માન વધવાનું સ્ટાર્ટ થાય. નેતૃત્વ કરવાની તક છે તે મળશે? લેઝીનેસનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં લીડરશિપ હોય ત્યાં લેઝીનેસ ના હોય, તો અત્યારે એ જ ઇમ્પોર્ટન્ટ સજેશન છે કે લેઝીનેસને તમે ત્યાગો અને નેતૃત્વ એટલે કે લીડરશિપને હાથમાં લેશો તો ડેફિનેટલી તમારું નામ, દામ અને કામ ત્રણેય વધશે. 2026માં જેનો મોબાઈલ ટોટલનો 3 આવે છે એને સપના છે એના પૂરા થશે? ડેફિનેટલી પૂરા થાય છે. રિસેપ્ટિવિટી એટલે 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી આવી રહી છે તો સપના ડેફિનેટલી પૂરા થશે. 2026માં નામ, યશ એ મળશે? નામ અને યશ મળશે ત્યારે મળશે જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરશો, બીજા કોઈ પર નહીં. સોશિયલ મીડિયા અથવા પબ્લિક પ્લેટફોર્મ પર ઓળખ છે તે મળશે? 110% મળશે જ્યારે તમારું ઓરિજિનલ સ્વભાવ તમે મેન્ટેન રાખશો. જો તમે વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ પર ઇમ્પ્રુવમેન્ટ કરો પણ કોઈના કહેવાથી નહીં, તમારા પોતાના માટે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ને સેલ્ફ કોન્ફિડન્સ વધશે તો ડેફિનેટલી નામ અને યશ મળશે. એવોર્ડ કે સન્માન મળવાના યોગ છે? એવોર્ડ કે સન્માન મળવાના યોગ 70% છે. અવેરનેસનું કાર્ડ આવ્યું છે ને ત્યાં શિવજીના આશીર્વાદ સાક્ષાત છે. જો દેવો કે દેવ મહાદેવ તમારી સાથે હોય
તો તમને ડેફિનેટલી એક સન્માનપાત્ર એક આશીર્વાદ પણ મળે અને તમારા કાર્યની પ્રશંસા પણ થાય. લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ છે તે મળશે. 110% મળશે. એટલે 3 નંબરના જાતકો માટે આ વર્ષ ખૂબ જ લકી છે. અને જે મહેનત અત્યાર સુધી કરી રહ્યા હતા, તો સંસ્કૃતમાં શ્લોક છે, કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સીલ પર પરત નિશાન. એટલે નિરંતર અભ્યાસ કરતા આવ્યા અને પ્રયત્ન કરતા આવ્યા, તો હવે સાચો સમય આવી ગયો છે કે એમને પૂરેપૂરું ફળ મળે. લાંબા સમયથી આપણે જે મહેનત કરતા હોય પછી આપણા સમાજમાં આપણું નામ થશે. ડેફિનેટલી સમાજમાં નામ થશે. 50% યસ, 50% નો. નોનું કારણ એ છે કે લોકો તમારાથી જેલસ હોઈ શકે અને એ જેલસીના કારણે પૂરેપૂરું નામ ના થાય, પણ તમને અંતરમનથી ખુશી મળશે કે તમે પ્રયત્ન કર્યું ને એનું સક્સેસ તમને મળી ગયું. કોઈ નવી તક મળશે. નવી તક મળવાના ચાન્સીસ 20% તો છે. 80% તમે ગિલ્ટમાંથી બહાર આવી જશો તો ઓટોમેટિકલી 100% થઈ જશે. આપણા જૂના મિત્રો સાથે ખરાબ સંબંધ થઈ ગયા હોય એ પછી આપણા સારા સંબંધ એની સાથે થશે. 30% યસ છે. પેશન્સનું કાર્ડ છે. ધીરજ સાથે કાર્ય લેશો તો જૂના મિત્રો પાછા સ્ટ્રોંગ મિત્રતામાં કન્વર્ટ થશે. પૈસાનો પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થશે. પૈસાનું પ્રોબ્લેમ સોલ્વ થવાના ચાન્સીસ 50% છે. તમે સાચા વ્યક્તિ પાસે સલાહ લેશો અને મેન્ટરશિપ તમારું સ્ટ્રોંગ હશે તો ડેફિનેટલી થશે. અંતે દર્શક મિત્રોને આપ શું કહેવા ઈચ્છો છો? અંતે દર્શક મિત્રોને એ કહેવા ઈચ્છીશ કે જમ્પ ફોર જોય, એટલે બધા સ્ટ્રેસને બાજુ પર મૂકી દો ને એક ખુશી સાથે, એક પ્રસન્નતા સાથે જો તમે દિવસો વિતાવવાના સ્ટાર્ટ કરશો તો વધારે ખુશી તમારા જીવનમાં એટ્રેક્ટ થશે. હવે તમારું અને મારું ફેવરેટ એટલે રેપિડ ફાયર. તો પુનિતજી, 2024 લકી વર્ષ રહેશે કે ચેલેન્જિંગ? ચેલેન્જિંગ. પૈસાનો પ્રવાહ વધશે કે અટકશે? વધશે. નવી તક આવશે કે જૂની પર ફોકસ રાખવું? જૂના પર ફોકસ રાખવું. પ્રેમમાં સરપ્રાઈઝ મળશે? યસ, ડેફિનેટલી મળશે. લગ્ન માટે ગ્રીન સિગ્નલ છે? યસ, ગ્રીન સિગ્નલ છે. કારકિર્દીમાં મોટો બ્રેક મળશે? 110% મળશે. કોઈ મહત્વનો નિર્ણય ટાળવો જોઈએ? ના, એ મહત્વનો નિર્ણય લઈ લેવો જોઈએ. આરોગ્ય માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે? સાવચેતી રાખવી, પણ પોઝિટિવ આરોગ્ય છે એટલે ચિંતા બી ના કરવી. વિદેશ જોડાયેલી તક દેખાય છે? હા, સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે દેખાય છે. 2026નું લકી કીવર્ડ શું રહેશે? લકી કીવર્ડ છે સક્સેસ. જોયું ને, નંબર 3 વાળાઓ 2026 તમારા માટે સંભાવનાઓ, નવી શરૂઆત અને આત્મવિશ્વાસનું વર્ષ સાબિત થઈ શકે છે. જો તમે ધીરજ, સ્પષ્ટતા અને સકારાત્મક સાથે આગળ વધશો તો ટેરો કાર્ડ તમને રસ્તો બતાવે છે, પરંતુ ચાલવાનું તમારું જ હોય છે. તમારી વિચારશક્તિ, તમારી પસંદગીઓ અને તમારું કર્મ આ જ તમારા ભાગ્યના સાચા સદકાર છે. આ રીડિંગમાંથી મળેલા સંદેશોનો હૃદયથી સ્વીકાર કરો અને જીવનમાં સંતુલન જાળવી આગળ વધો. આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે ફરી મળીશું સોમવારે 1.5 કલાકે. નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.